હું અંકિતા સવાણી. આજે ખરેખર હું મારા દર્શક મિત્રોનો દિલથી આભાર માનું છું. મિત્રો, મારા નેક્સ્ટ વિડીયોમાં જે મામાની વાડીની મોજ, એમાં તમે મને એટલો બધો સાથ સહકાર અને સપોર્ટ આપ્યો છે. અને મિત્રો, એ વિડીયો મારો એટલો બધો, એમાં 137 સબસ્ક્રાઈબ. વાહ, ખરેખર મજા આવી ગઈ યાર. એ બધા સબસ્ક્રાઈબ અને 5000 વ્યૂઅર્સ મારા આટલા બધા વિડીયોને આવી રીતે જોવા, સાથ સહકાર આપવા બદલ ખરેખર દિલથી હું તમારા બધાનો આભાર માનું છું. મિત્રો, ખરેખર થેન્ક યુ. અને આવી જ રીતે મને સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ સો મચ. અને હા, આજે તો અમે વાડીની મોજ કરવાના છીએ, તો વાડીના વિડીયોને પૂરેપૂરો જોજો, તો તમને મજા આવશે. અને છેટ સુધી હું તમને બતાવીશ કે વાડીમાં એ લોકો આટલી મહેનત કરીને કેરી ખાટી મીઠી, અને આમ જોઈએ ને તો આપણું મન લલચાય છે ને એવું. તો મને કેરી બહુ ભાવે છે, એટલે એ જોઈને આપણે એમ થાય કે કેરી એકવાર ખાઈ લઈએ. પણ એ કેરીને આપણા સુધી પહોંચાડવા માટે એ લોકોને કેટલી મહેનત કરવી પડે છે, કેવી રીતે એનો ઉછેર થાય છે, કેવી રીતે એનો વેડો પાડે છે, અને કેવી રીતે માર્કેટ સુધી પહોંચાડે છે. તો આજે હું છે ને તમને એ બધું બતાવીશ. ઓકે, એ તમે છે ને મારો આ વિડીયોને પૂરેપૂરો જોજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. જો આ બધાય વાડીએ જવા હાટું તૈયાર થઈ ગયા છે, અને હિલ્ટન તો ઠેકડા મારે છે. મસ્ત, તમારે કઈ બાજુ જાવું? હે, હું ઉતારવા જાઉં? વિડીયો ઉતારવા? કેરી ઉતારવા નથી જાવું? કાલ તો કેરીનું કહેતા હતા. જો આ છે ને હિલ્ટનના કાકા છે, દાદા છે, આ કાકા છે, આ હિલ્ટન છે. જો ક્યારનો ઠેકડા મારે. આ છે ને મહેશના માસા ને માસી છે. જો આમ બધા મામાની વાડીએ છે. માસા બોલો તો ખરી કઈક. આ છે હિલ્ટનના દાદી. જો અમે બધા છે ને જવા હાટું બધા તૈયારી કરીએ છીએ. ઉતરી ગયો. આ ભગરી હજી મારે કે મામી? મારે નહીં, અજાણ્યા દેખે એટલે હજી મારે હાડી. છઠ્ઠો જો આ છે મામાની વાડી. આ પાત્રા છે, પાત્રા જો બતાવું તમને. આ મામાની વાડીએ છે ને મોજ જ હોય. આ બધા પાત્રા છે. જો પત્તર આપણે ઓલા ઢોકરા બનાવીએ ને પાત્રા. ઉપર નાળિયેરી છે, એમાં થોડાક નાળિયેર છે. જો આંબો છે. મામી, આ વખતે આંબામાં કેરી ઓછી છે કે નહીં? કેરી ઓછી છે કે નહીં? સ્વાબ ફુદીનો મને છે ને આની સ્મેલ બહુ ગમે. એ દોવા ને હજી માથા મારવાનું નથી ભૂલી. બહુ આઈડી છે, બહુ માથા મારે છે બધા. આ છે ને મની પ્લાન્ટ. આટલો મોટો મની પ્લાન્ટ જોયો છે તમે? છે ને આ બધા મની પ્લાન્ટ. આઈ જાય લઈ જવાના છો મામી?
આખા આંબામાં નકરી કેરી જ છે. જોયું, આ છે આખી આંબાવાળી. હા, જો આવી રીતે છે ને આંબામાં ક્યારામાં પાણી જાય. જો આંબા પાણી પીવે છે અને આ જ પાણી છે ને આમ રસ બનીને આપને ભાવે છે ને. બાકી જુઓ જુઓ, આવી મોજ પાછી નહીં મળે હો મિત્રો. હું તમને ખરેખર કહી નથી શકતી કેટલો આનંદ મળે છે. અને આ તો પાછી મામાની વાડી. મોજ તો હોય જ ને. આટલી મોટી મોટી કેરી છે જો. બહુ મોટો બગીચો છે મિત્રો. આ મને જ લાગતું કે હું છે ને 1 કલાકમાં ફરી હગીશ. પણ સોરી, જેટલું કવર થયું ને એટલું મેં કર્યું છે મિત્રો. જો આટલા તડકાનું આનાથી આગળ નહીં જવાય. સોરી, બહુ તડકો છે. આ બાજુની સાઈડમાં છે ને વેડો પાડી લીધો છે એટલે આ બાજુ ઓછી કેરી છે, પેલી બાજુ વધારે કેરી હતી. હાલો હું તમને આડેધડ જઈને બતાડું. એ બાપા, એક તો આમાં પાયેલું છે, ઉપરથી આ સાહ નાખેલા છે એટલે હાલવામાં બહુ તકલીફ થાય છે. આ જુઓ નાળિયેરી. જો અહીંથી ટ્રેન નીકળે છે. ટ્રેક્ટર હાલે છે વાડીમાં, બતાવું તમને. જો આ ટ્રેન જો પાટા પાસે જ છે વાડીમાં. મને